ધાણા અને જીરું જો મમ્મી એટલું બધું શેકી નાખ્યું છે. મમ્મી હોમમેડ ધાણા જીરું બનાવે છે. ધાણા અને જીરું શેકી લીધું ને અત્યારના મિક્સ કરી રહ્યું છે બે વસ્તુ. એટલું બધું ધાણા જીરું આપણે બનાવવાનું છે, વરસનું છે ને એટલે જાજુ છે. આ ધાણા અને જીરું બે લઈ લીધું. અત્યારે જો હલાવે છે. આ કામણગારી મમ્મી છે. મારે મમ્મી સતત કામ જ કર્યા કરે, એને ફ્રી રહેવું ગમે જ નહીં, કાંઈક ને કાંઈક કામ લઈ જ લે. તો ફ્રેન્ડ્સ હલાવે છે. ધાણી જીરું હોમમેડ બનાવવાનું છે, આની રેસીપી આપેલી છે. અત્યારના જો શેકે છે. સિઝન છે અથાણાની ને મસાલાની. ફ્રેન્ડ્સ તમે પણ ઘરે બનાવો છો કે ધાણા જીરું કે નહીં તે તમે કમેન્ટ કરજો, કે બાર ઘંટીએ દળાવી લ્યો છો. કરી રહી છે હોલમાં મમ્મી ધાણા જીરું કરી રહી છે, મિક્સરમાં બનાવી રહી છે. આ અંદાજે કેટલી ધાણી હશે? 6 કિલો ધાણા જીરું બનાવવાનું છે. મમ્મી ઘરે હોમમેડ બનાવે છે, બહારનું નથી મમ્મીને ગમતું, કારણ કે એમાં ભેળસેળ કરે અને કાંઈક કાપી લે ને. 1 કિલો એ 100 ગ્રામ કાપી લે, એટલે આપણે જો 6 કિલો દળાવે તો 600 ગ્રામ આપણે કપાઈ જાય. તો મમ્મી કે હું જ કરી નાખું. આને પીસી નાખ્યું ને અત્યારના છે ને મમ્મી એને ચાળી રહી છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. જો ચાળવાનું ને દળાઈ જાય પછી ચાળી લેવાનું. આવે મિક્સરમાં જ બનાવે છે જોવો. અને ફ્રેન્ડ્સ મમ્મી વેફર પણ ખાઈ રહી છે. મમ્મી તળી કેવી લાગી વેફર? આ જાળીવાળી છે, સરસ લાગી ને? સરસ મજાની વેફર તળી દી મમ્મી. વેફર ખાય છે, જાળીવાળી છે. ફ્રેન્ડ્સ થોડીક કડક થાય છે, અને ઓલી હોય ને જે પ્લેન હોય ને એ નરમ લાગે, આ થોડીક કડક લાગે. પણ બેયના અનુભવ આપણે આ વખતે કર્યા. અને ફ્રેન્ડ જો પાછું હવે દળવાનું શરૂ કર્યું. એક એક ઝાડ દળતી જાય ને આવી રીતના મમ્મી છે ને આ ચાયણ હોય ને એનાથી આપણે ઓલું કરવાનું ને ચાળી નાખવાનું. ના વધારે નીકળે પાછું આપણે મિક્સરમાં પીસી નાખવાનું. જોઈ શકો છો, જોઈ રહ્યા છો મમ્મી જો મિક્સરમાં હલાવે છે, ધાણા જીરું બનાવે છે. અત્યારના ખાતું જાય એવી રીતના ચાળતી જાય ને આવી રીતના રાખ્યું છે. તો ફ્રેન્ડ્સ એટલું બધું દળવાનું બાકી છે. ટાસ્ક જો 5-6 દિવસ તો થશે. મિક્સરથી એક આરે ન દળાય, ઝાર ખરાબ થઈ જાય, મિક્સર ખરાબ થઈ જાય.